પ્રજ્ઞા વિશે એટલે આપણને આ જ્ઞાન મળે છે વખત પ્રજ્ઞાનું એક કિરણ બહાર આવે છે, બરાબર? તો આ ગર્વરસ પ્રતિષ્ઠિત આત્મા ગર્વરસ લે છે, બરાબર? તો એ એમ કે છે કે આ ગર્વરસ લીધું એમ, તો એ પ્રજ્ઞા થકી આપણને ખબર પડે છે. પ્રજ્ઞા એટલે શું કહેવાય? પ્રજ્ઞા એટલે પોતાના સ્વરૂપનું ભાન, અજ્ઞા એટલે પોતાના દેહનું ભાન. આ બે એક જ વસ્તુ છે, બે નથી. એક જ વસ્તુ છે. જ્યારે હું દેહધારી છું, હું નામધારી છું, ખરેખર એવું ભાન હતું ત્યારે અજ્ઞા હતી. હવે હું દેહધારી કે નામધારીથી સર્વથા મુક્ત એવો હું ખરેખર શુદ્ધાત્મા છું, એ પ્રજ્ઞા થઈ ગયું. પહેલા પુરુષાર્થમાં હું દેહધારી હોવાથી આના હિત માટેની દ્રષ્ટિ હતી. હવે ખ્યાલ આવ્યો કે હું શુદ્ધાત્મા છું એટલે આત્મહિત માટેની દ્રષ્ટિ આવી. સમજાય છે? પ્રકાશ એક જ છે, પ્રકાશ બે પ્રકારના નથી. પ્રકાશ આત્માનો એક જ પ્રકારનો છે, પણ તમારી દ્રષ્ટિ પ્રમાણેનો ઉપયોગ છે. સમજાય છે? જેમાં લાઈટ છે, એ લાઈટ એ પ્રકાશ છે. એ પ્રકાશનો ઉપયોગ તમે સારા કામ માટે કરો કે ખરાબ કામ માટે કરો, પણ પ્રકાશને ફેર પડતો નથી. એટલે જે એક સારા કામ માટે કરે છે તે પ્રજ્ઞામાં જાય, અને જે ખરાબ કામ કરે છે અજ્ઞામાં જાય. એટલે અહીંયા સારું એટલે આત્માલક્ષી અને ખરાબ એટલે સંસારલક્ષી. આટલું સમજવાનું ખાલી. પણ પ્રકાશ બે પ્રકારના નથી. શું કીધું? પ્રકાશ બે પ્રકાર. એટલે જ્ઞાની પુરુષ કે અમે તમને પ્રજ્ઞા બેસાડી આપી. શું કીધું? જ્ઞાન આપીએ ત્યારે પ્રજ્ઞા બેસાડી આપી. પ્રજ્ઞા બેસાડીનો મતલબ થાય કે અજ્ઞા જે તમારામાં હતી, બેઠેલી હતી. શું કીધું? એને કાઢી નાખી નથી. શું કર્યું? એને કાઢી નાખી નથી, એને રિલેટિવ સત્યમાં મૂકી. શું મૂકી? રિલેટિવ સત્ય. અને રિયલ સત્યમાં અથવા સનાતન સત્યમાં પ્રજ્ઞા બેસાડી કે તમે ખરેખર કોણ છો. તમે ખરેખર નામધારી કે દેહધારી છો એવું માનતા હતા, એને શું કર્યું? સાયલેન્ટ કરી નાખ્યું. અને ખરેખર તમે કોણ છો? શુદ્ધાત્મા. એટલે પ્રજ્ઞા બેસાડી એમને. મારી વાત સમજાય છે? હા. એટલે પેલું આપતાવાણીમાં એવું લખેલું છે કે તમે પ્રજ્ઞાનું એક કિરણ કે બહાર આવ્યું એમ. એટલે એ દાદાની આ જ્ઞાન લીધું એટલે એમની સિદ્ધિથી આપણના શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે છે. તો એમને સિદ્ધિ વાપરી એવું થયું ને? હા, પણ પ્રશ્ન શું છે એમ? એટલે આ પ્રજ્ઞાનું એક કિરણ બહાર આવ્યું એમ, એટલે દાદાએ તમે એમ. એટલે કિરણ એવું નહીં, કારણ જે આપણી દ્રષ્ટિ દેહ તેજ હું છું તે હતી, એમાંથી ટ્રાન્સફર થઈ. હવે ખરેખર હું દેહ નથી, દેહધારી નથી. દેહ તે કર્મ ભોગવવાનું સાધન છે, ને હું આ સાધનથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે આ જે દ્રષ્ટિ આપી, આ પ્રજ્ઞા બેસાડી આપી. શું કર્યું? હવે તમારો પુરુષાર્થ તે ભણીનો થશે. બરાબર. આ દ્રષ્ટિ ના હોય બેસાડી હોય તો એ ભણીનો પુરુષાર્થ કેવી રીતે થાય? થાય જ નહીં. આપણે જ્યાં સુધી કુંવારા હોઈએ ત્યાં સુધી હસબન્ડ માટે કઈ રીતે હેલ્પ કરી શકીએ? ના સમજાયું. પરણ્યા પછી થાય ને. એટલે કારણ કે એવો દ્રષ્ટિ બેસાડી કે ભાઈ હું ધર્મપત્ની છું અને મારા પતિદેવ છે. ખ્યાલ આવે ને? એટલે આ દ્રષ્ટિ બદલાય ત્યાર પછી રોલ બદલાઈ જાય. એવું અહીંયા આગળ પ્રજ્ઞા બેસાડી પછી પુરુષાર્થનો રોલ બદલાયો. પ્રકૃતિ એની એ રહી. આ બહારની પ્રકૃતિમાં ફેરફાર થયો નહીં, પણ જે પુરુષાર્થનો રોલ જે હતો તે પ્રકૃતિના પક્ષનો હતો, તે હવે પરમાત્માના પક્ષનો થયો. આ અહીંયા આગળ દ્રષ્ટિ બદલાઈ, એને પ્રજ્ઞા કહ્યું. શું કીધું? પ્રજ્ઞા એટલે આત્માલક્ષી દ્રષ્ટિ, અજ્ઞા એટલે સંસારલક્ષી દ્રષ્ટિ. એટલે આટલું જ ફેરફાર થયો. સમજાય છે? હવે જે દ્રષ્ટિ બદલાઈ એ તરફનો તમારો પુરુષાર્થ હોય. એ જેટલી તમને જાગૃતિ રહે બદલાયેલી દ્રષ્ટિની, એટલો તમારો પુરુષાર્થ પાવરફુલ થાય. અને જેટલી દ્રષ્ટિ કાચી રહે એટલો પુરુષાર્થ કાચો રહે. સમજાયું ને?